અચ્છા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું શરીફ છે તમારું મોડેલ શાળા પરિવાર તરફથી સ્વાગત કરું છું. અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વી હેવ ઓલરેડી લર્ન 3 યુનિટ્સ. આપણે 3 યુનિટ ભણી ચૂકેલા છે. એન્ડ બિફોર વી સ્ટાર્ટ ધ લેસન, આપણે યુનિટ નંબર 4 આજે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, I want to tell you that I have already taught you 3 લેસન. 3 લેસન ભણાવી ચૂકેલા છે. જો કોઈને તમને કંઈ પ્રોબ્લેમ હોય એ લેસન દરમિયાન અથવા એ લેસનમાં કંઈ તમને ના સમજ પડી હોય, તમે વોટ્સઅપ પર ગ્રુપમાં અથવા મને પર્સનલી પણ રિપ્લાય કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ભાઈ અહીંયા ડેસ્કટોપ પર અથવા સ્ક્રીન પર તમારે જોઈ શકો છો કે ધ વન્ડરફુલ ક્રિએશન છે. તો બિફોર વી સ્ટાર્ટ ધ લેસન, હું તમને કહું કે ભાઈ તમારા કુટુંબની અંદર, મીન્સ યુ હેવ અ ફેમિલી. ઇન યોર ફેમિલી દેર આર સો મેની મેમ્બર્સ. ઘણા બધા મેમ્બર્સ હોય છે. બટ એ મેમ્બર્સની અંદર સૌથી લવેબલ પર્સન, સૌથી પ્રેમાળ વ્યક્તિ જેને કહીએ આપણે, એ કોણ છે અહીંયા? આપણે ઓબ્વિયસલી તમારા બધાનું રિપ્લાય હશે કે મમ્મી. ઘણા બધાને મમ્મી બહુ વહાલા હોય છે. અને માં જે છે, આપણે એમ કહીએ છીએ કે માં એ 100 શિક્ષકો બરાબર છે. માં શું છે? 100 શિક્ષકો બરાબર છે. એટલે માં જે છે આખા કુટુંબનું સંચાલન કરે છે. તો બિફોર મીન્સ મધર હેઝ અ મેની ક્વોલિટીઝ. હું આ લેસન શરૂ કરતા પહેલા કહી દઉં કે જો તમને આગળના 3 યુનિટમાં ચોક્કસ સમજ પડી હશે, ધીરે ધીરે પણ ચલાવીશ, તમને સમજાવીશ. દરેક શબ્દ યાદ રાખવાનું છે, દરેક શબ્દ સમજવાનું છે. કારણ કે આપણે બોર્ડના પેપરની અંદર 10 માર્ક્સના જે ક્વેશ્ચન આવે, એક શોર્ટ નોટ આવે ને ટ્રુ ફોલ્સ આવે સેક્શન એ ની અંદર. એ જો તમને કોમ્પ્રિહેન્ડ, મતલબ તો તમે પાઠને સારી રીતે સમજશો તો જ તમને સમજ પડશે. એટલે જો કદાચ તમને આમાં પણ જો ચલાવજો તમને કદાચ ના સમજ પડે તો તમે મને કહી શકો. હવે નાવ વી સ્ટાર્ટ હિયર. અહીંયા વન્ડરફુલ ક્રિએશન છે. યાદ રાખો કે અહીંયા વન્ડરફુલ નો મતલબ થાય અદ્ભુત, અને ક્રિએશન મતલબ છે સર્જન કરવું. તો એક અદ્ભુત સર્જન છે. એન્ડ યુ કેન સી ધ ફોટો ઓલ્સો, ધ મધર એન્ડ ધ બેબી. એને માં અને પોતાના બાળકનું ફોટો તમે જોઈ શકો છો. હવે એક સલાહ આપું બધાને કે લેક્ચર મિસ ના કરતા ઓનલાઈન પણ જુઓ, જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. રેકોર્ડ તો થાય છે જ, રેકોર્ડ થયા પછી પણ તમે એને ઘરે ફ્રી, જો કદાચ શબ્દ ના સમજ પડે તો ફ્રી બેસીને પણ શાંતિથી એ શબ્દ સમજવાનું. ઓકે, હવે નાવ વી આમાં યાદ રાખો કે આપણે જઈએ નેક્સ્ટ પેજ પર. હા, યુ કેન સી ધ અનધર પેજ. હવે બે પ્રી-ટાસ્ક ની અંદર આપેલું છે. નાવ યુ હેવ અ મધર. તમારે બધાને એક માં છે. હવે માં એક કેવી હોય? એન્ડલેસ ક્વોલિટીઝ છે. શું છે અહીંયા? એન્ડલેસ ક્વોલિટીઝ. આ જે દેખાય છે અહીંયા શું બતાવે છે? એન્ડલેસ ક્વોલિટીઝ. એન્ડલેસ નો મતલબ થાય અનંત. મીન્સ મધર હેઝ અ એન્ડલેસ ક્વોલિટીઝ. માનું કેરેક્ટર જે છે એન્ડલેસ હોય. આપણે એમ કે ભાઈ નો વન ઇઝ સુપીરિયર ધેન ધ મધર. બરાબર? એટલે કોઈ માં કરતા કોઈ ચડિયાતું નથી. હવે ના ધેર આર સો મેની ક્વોલિટીઝ ઓફ મધર ઓન ધ સ્ક્રીન. માની ઘણી બધી ક્વોલિટીઝ છે પ્રી-ટાસ્ક ની અંદર. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ છે ડેડિકેટ. શું કહેવાય? ડેડિકેટ. ડેડિકેટ ની અંદર આપેલું છે, તમને યાદ રાખો કે હા જય સાહેબ, બંધ કેમ થઈ ગયું? ટૂલ્સ શેર. બેક બેક. જસ્ટ અ મિનિટ ફોર. આના ઉપર કરો. હા હા.
ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમે યુ કેન સી ધેર આર સો મેની ક્વોલિટીઝ ઓફ મધર. હવે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા છે ડેડિકેટ મીન્સ અહીંયા શું થાય યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ડેડિકેટ મતલબ થાય સમર્પિત કરો. નાઉ ધ મધર્સ કેરેક્ટર્સ, બરાબર, મધર જો માતાનું જે કેરેક્ટર છે સમર્પણ કરે. ફોર એક્ઝામ્પલ તમને ઘણા બધા એવા કામ હોય, માતા તમારા માટે ઘણું બધું ટાઈમ સમર્પણ કરી દે છે, પોતાનું આખું જીવન પણ સમર્પણ કરી દે છે. પછી જે ધેર આર સો મેની ક્વોલિટીઝ હિયર, એન્ડલેસ ક્વોલિટીઝ ઓફ મધર. અહીંયા શું જાય છે એન્ડલેસ ક્વોલિટીઝ. હોસ્પિટેબલ મતલબ આતિથ્યશીલ, એટલે જે અતિથિનું સત્કાર કરવા વાળી, બરાબર. પછી છે અહીંયા વિટી, નોલેજેબલ છે, વિટી છે, અફેક્શનેટ એટલે પ્રેમાળ છે, જનરસ છે, કોન્ફિડન્ટ, ક્રિએટિવ, ડિલિજન્ટ એટલે મહેનતુ. પછી છે અહીંયા રિલેબલ એટલે વિશ્વસનીય, સોશિયેબલ એટલે લવચિક જેને કહેવાય મળતા હોય, અને કેરફુલ એટલે સાવચેત. એટલે we can say that the mother has a endless qualities, and that's why we can say that mother is a wonderful creation of God. Now here pre-task ની અંદર you can see the, હવે અહીંયા છે આપણે એમ કહે છે કે આમાંથી તમારે સેન્ટેન્સ છે કે મધર ડઝ અનસીઝિંગ મતલબ અનસ્ટોપેબલ લેબર ઇન હાઉસ હોલ્ડ કીપિંગ. અહીંયા તમે જોઈ શકો છો. ડિલિજન્ટ નું મતલબ થાય, અહીંયા મેં કીધું કે ભાઈ આપણે એનાથી એક ક્વોલિટી લઈ શકીએ, વાક્ય ફ્રેમ કરવા છે. સી ઇઝ અ ડિલિજન્ટ. શું કહેવાય? ડિલિજન્ટ મતલબ મહેનતુ. ને માતા ઘરનું બિલકુલ લેબર, એક મહેનતુ વ્યક્તિની જેમ કામ કરે છે અનબ્રેક કર્યા વગર. એટલે જે આપણે એમ કે ભાઈ અંડર ધ સ્ટેપ ઓફ મધર, બરાબર, વી કેન સી ધેટ અંડર ધ સ્ટેપ ઓફ મધર there is a door of heaven. માતાના પગ નીચે જન્નત છે, અને એ જન્નતનો દરવાજો કોણ છે? આપણે આપણા કોમ્યુનિટી પ્રમાણે કે ભાઈ બાપ છે. એટલે નાવ વી હેવ ટુ રિસ્પેક્ટ અવર મધર. બરાબર, આપણે આપણા માની રિસ્પેક્ટ કરવી જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ માને અથવા માં ગમે તેવી હાલ, બરાબર, માં આપણને હંમેશા માન સન્માન આપણા બાળકને, પોતાના બાળકને વહાલ કરતી હોય. એટલે વી કેન સી ધ મોસ્ટ લવેબલ પર્સન ઇન અવર ફેમિલી ઇઝ અવર મધર. નાઉ યુ આર વેરી ફેમિલિયર વિથ યોર ઓન મધર. તમે તમારા માતાથી ખૂબ જ ફેમિલિયર હશો કે એનું કેરેક્ટર. એટલે તમારાથી એક વસ્તુ યાદ રાખો, આમાંથી તમને એક એસે પણ આવી શકે, કમ્પોઝિશન છે, શું કે માય મધર. શું આવી શકે? માય મધર. ના હું મારા મા વિશે જેવી રીતે જાણું છું એ પણ તમે તમારા મા વિશે જાણતા હશો. એટલે આપણે એમ કે ગોળ વિના મોળો કંસાર, બરાબર, ને માતા વિના સૂનો સંસાર. કે જેમ કે ખાવાની અંદર એવી રીતે બીજા પ્રીટાક ની અંદર તમારી પાસે ચોપડીમાં તમે જુઓ, ચોપડીની અંદર એમાં કવિતા આપેલી છે. કવિ દામોદર દાસ બોટાદકરની, કવિ બોટાદકરની કવિતા છે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. એમાં પણ માતાનું મહિમા વર્ણવામાં આવેલું છે કે માં કેવી છે. એમાં તમે કહી શકો કે માં જે છે એ શું છે? એ અપરંપાર છે. માનો પ્રેમ જે છે, આપણે એમ કે ભાઈ જનની જોડ સખી નહીં જડેલો, એટલે કે માતા જેવી બીજી કોઈ જળવાની નથી. એટલે પ્રીટાક્સ ની અંદર યુ કેન સી કે મેં તમારા માટે એ કવિતાની અંદર પણ શું કે ભાઈ માતાનો પ્રેમ જે છે એ મધ કરતા પણ મીઠો છે, અને વરસાદના મેહુલા કરતા પણ વધારે પ્રબળ. એટલે અહીંયા we can say that the most lovable and the more superior person in our family is the mother. And without mother we can not imagine our life. માં વગર આપણે આપણા જીવનનું કલ્પના ના કરી શકીએ, because we learn many things from our mother. આપણે આપણી ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી બાબતો આપણે આપણા માં પાસેથી શીખીએ છીએ. હવે માં પાસેથી શીખીએ છીએ તો યાદ રાખો કે મધર માટે ઘણી બધી ક્વોલિટીઝ આપેલી છે. અહીંયાથી અમે કે સી વિલિંગલી શેર વોટ સી હેઝ. હવે હું તમને વધારે ચર્ચા નથી કરતો આમાં, કે એક ઉદાહરણ આપો. માની લો કે મારી મમ્મી મારા માટે કંઈક લાવી છે, અને એ આખા ફેમિલીને મેનેજ કરતી હોય, મતલબ આખા ફેમિલીનું સંચાલન એના હાથમાં હોય. જો કોઈ પાડોશમાંથી કોઈ વસ્તુ આપેલી હોય તો ઓબ્વિયસલી માં બધા છોકરા, બધા ચાઇલ્ડમાં જો કદાચ કોઈ ઘરે ના હોય તો બધાના માટે થોડું થોડું એ રાખતી હશે. એટલે અહીંયા શું છે કે આપણે કે સી વિલિંગલી શેર વોટ સી હેઝ, એની પાસે જે કંઈ પણ હશે એ તમને શેર કરતી હશે. હવે નાઉ યુ આર વેરી ફેમિલિયર વિથ યોર ઓન મધર. તમે તમારા ફેમિલી મધર સાથે બહુ ફેમિલિયર હશો. એટલે તમે તમારા માતા વિશે તમે ઓબ્વિયસલી જાણો છો કે તે કેવા છે. એટલે આપણે કે ભાઈ જેને માં નથી મીન્સ હુ
ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ હુ ડઝન્ટ ટેક ધ લવ ઓફ મધર, કે જેને માતાનો પ્રેમ મળ્યો જ નથી, માતા શું છે એ કોઈ સમજ્યું નથી. એટલે અહીંયા આ લેસન ની અંદર યાદ રાખો કે ધ ગોડ ધ વન્ડરફુલ ક્રિએશન એટલા માટે કીધું કે માતા એક અદ્ભુત સર્જન છે. અલ્લાહનું એક માતા શું છે, એક અદ્ભુત સર્જન છે, બેશક એમાં કોઈ શંકા નથી. જો માં આપણને યાદ રાખો કે માં વગર આપણું જીવન વ્યર્થ છે. કારણ કે આપણે ઘણી બધી એમ કે ભાઈ સૌથી વધારે જો આપણા દિલમાં જગા હોય છે, જેને આપણા દિલમાં સ્થાન હોય એ આપણા માનું છે. મીન્સ ધ મોસ્ટ એન્ડ ધ લવેબલ પર્સન ઓફ અવર મધર. હવે આ પ્રીટાક્સ ની અંદર યુ કેન સી, બરાબર, એટલે કવિતામાં પણ એવું જ છે, માતાનો મહિમા વર્ણવામાં આવેલો છે અને એ માં કેવી હોય છે. The endless quality means we can see the mother has a endless qualities in the society. માતાના કેરેક્ટરમાં endless qualities હોય છે. તે દયાળુ હોય છે, અતિશયશીલ, જાણકાર હોય છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ જો, અને છોકરીઓ માટે તો ખાસ કહેવાય છે કે ભાઈ છોકરીઓ છે એ માનો પડછાયો છે. કોનો છે? માનો પડછાયો. કે ભાઈ માતા પાસેથી છોકરાઓ ઘણું બધું, મીન્સ they learn lot of thing from their mother. પોતાની તેમની માં પાસેથી ઘણું બધું શીખે છે. એટલે અહીંયા હવે આપણે યાદ રાખો કે આઈ હોપ કે તમને પ્રીટાક્સ ની અંદર યુ હેવ આઈડિયા અબાઉટ ધેટ વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધ મધર વિશે ભણવા જઈ રહ્યા છીએ. અને જો કદાચ પ્રીટાક્સ ની અંદર કંઈ ભૂલ હોય તો તમે મને વોટ્સઅપ પર રિપ્લાય કરી શકો. નાઉ હવે વી કેન ગો ટુ ધ નેક્સ્ટ પેજ. આપણે એના પછીના પેજ પર જઈશું. હા, હિયર વી સ્ટાર્ટ અવર લેસન. હિયર આપણે અહીંયા આપણા લેસનની શરૂઆત કરીશું. વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધ વન્ડરફુલ ક્રિએશન, યુનિટ નંબર 4. જે આપણે ઓલરેડી સાઇડ ની અંદર તમે જાણો છો કે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ વન્ડરફુલ ક્રિએશન. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ એક્સપ્લેન યુ ધ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વન્ડરફુલ. વન્ડરફુલ નું મતલબ શું થાય? અદ્ભુત. જેને કહે ને, જેને કહે કોઈ કલ્પના, અદ્ભુત. અને ક્રિએશન મતલબ થાય ટુ મેક, સર્જન કરવું. શું કરવું? સર્જન કરવું. એટલે આપણે કહી શકીએ કે અહીંયા એક વસ્તુ યાદ રાખો, એટલે વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ ક્રિએશન ની એક વસ્તુ ખાસ કે ક્રિએશન નું મતલબ અહીંયાથી પાઠની લેસનની શરૂઆત, બહુ નાનું લેસન છે, બટ ઇટ હેઝ અ વેરી ડીપ મિનિંગ. દરેક લેસનને બહુ ડીપ મિનિંગમાં જવું પડે. હા, એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમે યુ કેન સી કે ધ ગુડ લોર્ડ, the good Lord was extremely busy on that day. તે દિવસે જે the good Lord, બરાબર, અહીંયા ખાસ યાદ રાખજો. The good Lord was extremely busy that day. Extremely મતલબ શું થાય? Very. Extremely મતલબ શું થાય? Very. એટલે અહીંયા યાદ રાખો એક શબ્દ, we are going to learn the second language and it is our function. આપણું કામ છે કે that we have to focus on the vocabulary. Vocabulary પર ધ્યાન આપવાનું છે. And now the lesson start from the first line. The good Lord extremely busy that day. First line, if you have a textbook, take it textbook and pay attention in your also textbook ની પણ સાથે સાથે જોતા રહેજો, બરાબર. The good Lord was extremely busy. Busy મતલબ અહીં થાય વ્યસ્ત, અને extremely મતલબ થાય very, ખૂબ જ જેને કહીએ. Now the good Lord, the Lord મતલબ થાય almighty. The good Lord was extremely busy that day. તે દિવસે જે છે આપણે we can see that God ખૂબ જ વ્યસ્ત હતા. શા માટે? તે દિવસની વાત છે. He was into his 6 days of overtime. Means he was working with the 6 days. કેટલા દિવસથી કામ કરી રહ્યા હતા? અને ઓવરટાઈમ નો થાય વધારેનું સમય, મતલબ 6 દિવસથી પણ વધારે સમય એ કામ કરી રહ્યા હતા. હવે શું થાય છે કે મીન્સ he was working with the when he was working with full concentration. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કન્સન્ટ્રેશન નું મતલબ થાય અટેન્શન. શું થાય? અટેન્શન. when he was working with full concentration, જ્યારે તે કન્સન્ટ્રેશન એટલે ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. એટલે શું થાય? an angel મતલબ થાય અહીંયા દેવદૂત. આપણે શું કહીએ? દેવદૂત. an angel appeared and commented. appeared મતલબ થાય visible. appeared નું મતલબ શું થાય? visible. અને એક ફરિશ્તો આવે છે, દેખાય છે. and commented નું મતલબ થાય remark કરવી. શું કરવી? remark. and commented શું કરે છે? remark કરે છે. Now we can see that the God was working with the full concentration and he was working more than 6 days. 6 દિવસથી પણ વધારે એ ઓવરટાઈમ કરી રહ્યા હતા. And when he was working with the full concentration, suddenly an angel visible મતલબ
આવું દેખાય છે. એક ફરિશ્તો આવે છે એન્ડ કોમેન્ટરી મતલબ શું થાય, રિમાર્ક કરવી, ટીકા કરે છે. શું કરે છે? યુ આર ટેકિંગ સો મચ કેર. ટેકિંગ મતલબ શું થાય, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધેટ ક્રિએચર. એટલે ટેકિંગ મતલબ યાદ રાખો સંભાળ લેવી, ને કેર મતલબ સોરી ટેકિંગ મતલબ કેર મતલબ થાય અહીંયા સંભાળ લેવી, ને ક્રિએટિંગ મતલબ થાય સર્જન કરો, ને ક્રિએચર નું મતલબ થાય એનિમલ્સ. મતલબ તમે આ સર્જન મતલબ આ પ્રાણીની સર્જન કરવામાં તમે ખૂબ જ સાવચેતી લઈ રહ્યા છો. યુ આર ટેકિંગ સો મચ you are taking so much care for creating that creature, for creating this creature. એટલે આ ક્રિએચર એટલે આ પ્રાણી છે એને તમે બનાવવા માટે ખૂબ જ સાવચેતી લઈ રહ્યા છો. હવે તમે આના પછી પ્રશ્ન કહી શકો કે ભાઈ why was the god extremely busy on that day? So we can see that the god was extremely busy on that because he was working with the he was working with he was working more than 6 days of over. He was working with full concentration. Okay. What who appeared when the god was working with the full concentration? So we can see that when the god was working with full concentration, an angel appeared there. એટલે ફરિશ્તો ત્યાં આવી ગયો. Okay. What did the angel comment? ફરિશ્તો શું comment કરે છે કે the angel commented that God was taking so much care for creating that creature. Now, in this paragraph, you have idea. તમને વિચાર આવી ગયો હશે કે ભાઈ the God was making a standard model of mother. Model મતલબ સ્ટેચ્યુ. ગોડ જે છે એ માતાનો એક સ્ટેચ્યુ બનાવી રહ્યા હતા અને એના ઉપર બહુ ચીવટથી મતલબ બહુ સંભાળથી કામ મતલબ બહુ ઇન્ટરેસ્ટથી કામ કરી રહ્યા હતા. ધેટ્સ ટ્રુ. નીચેની લાઈનમાં આપેલું છે ફરિશ્તા શું કે યુ આર ટેકિંગ સો મચ કેર એટ ક્રિએટિંગ. ધેટ્સ ટ્રુ. ટ્રુ મતલબ એકદમ સાચો. ધેટ્સ ટ્રુ મતલબ એકદમ સાચું. સેડ ધ લોર્ડ. લોર્ડે શું કે એકદમ સાચી વાત છે તમારી, હું આ કામ કરી રહ્યો છું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? और डिटेल्स નું મતલબ અહીંયા યાદ રાખો હાઇલાઇટર પ્રમાણે ડિટેલ્સ એટલે ઇન્ફોર્મેશન અને અહીંયા ઇન્ક્વાયરી એઝ અ નેચર. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તો એની માહિતી જાણવા ઈચ્છે છે? ધ લોર્ડ આસ્ક્સ ટુ ધ angel that if he wanted to know the information, એટલે તું if he know wanted to information about that statue, એટલે આ સ્ટેચ્યુ વિશેની તું માહિતી જાણવા ઈચ્છે છે. ઇન્ક્વાયરી એઝ અ નેચર ફંક્શનનું નામ છે. વોટ આર ધે? નીચેની લાઈન છે વોટ આર ધે, તે શું છે તેઓ, તે ઇન્ફોર્મેશન છે. વોટ ધ ઇન્ફોર્મેશન આર? The angel was curious. હવે વિદ્યાર્થી મિત્રો ક્યુરિયસ મતલબ થાય યાદ રાખો that is the word curious means keen. keen એટલે બહુ આતુર. કોઈ વસ્તુમાં તમને જિજ્ઞાસા જેને કહીએ ને આતુરતા હોય જાણવા માટે, નવી નવી વસ્તુઓ જાણવા માટેની આપણે શું કે જિજ્ઞાસા, આતુરતા. એટલે the angel was very keen to know the details about the mother's creation, to know the details about the model. જે મોડેલની ક્રિએશન કરતા એની ડિટેલ વિશે ફરિશ્તો જાણવા માટે આતુર છે. Now in the second paragraph, now I have already put the poster or the image on the screen. તમને દેખાય છે કે આ ઇમેજ મેં મૂકેલી જ છે. હવે into inverted comma છે all her parts should be movable and the replaceable too. હવે ના ફર્સ્ટ લાઈન છે all her parts. all her parts મતલબ શું થાય અહીંયા તેના બધા જ ભાગ. મૂવેબલ મતલબ થાય હલન ચલન કરી શકો, ને રિપ્લેસેબલ મતલબ થાય એને મતલબ થાય બદલી શકાવાય. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે મધર્સ ઓલ પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એનો મતલબ એવું નહીં કે હાથ કાઢીને બાજુ પર મૂકી દેવું. મતલબ she can do anything and she can manage, she can do any work with her hand. એન્ડ જરૂર પડે તો દરેક હાથથી એટલે કે આપણે એમ કે તેના 10 હાથ જેવું કામ કરે. કેટલા હાથ જેવું? 10 હાથ જેટલું. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. તેના બધા જ ભાગો જે છે એ હલન ચલન કરી શકે અને બદલી શકાય તેવા હોવા જોઈએ. હવે આ લાઈન જે છે એ ગોડ બોલે છે, મીન્સ ધ ગોડ એક્સપ્લેન ટુ ધ એન્જલ. એન્જલને સમજાવે છે. સી હેઝ અ લેબ. હવે લેબ મતલબ તમે ઓબ્વિયસલી લેબ જોયો જ હશે, ખોડો જેને કહીએ આપણે, શું કહીએ ખોડો. સી હેઝ અ લેબ ધેટ ડિસઅપિયર. ડિસઅપિયર મીન્સ થાય ઇનવિઝિબલ, અદ્રશ્ય થઈ જવું. વેન સી સ્ટેન્ડ્સ અપ. સ્ટેન્ડ્સ અપ મતલબ થાય ઊભા થાય. હવે ઓબ્વિયસલી ધેટ ઇઝ એક પ્રકારની આપણે એમ કહીએ કે માતા, દરેક માતાને હોય કે મધર હેઝ અ સ્પેશિયલ લેબ, એક ખાસ પ્રકારનું ખોડો હોય. જ્યારે તે ઊભી થાય ને એ ખોડો અદ્રશ્ય થઈ જાય છે, આપણે એને જોઈ શકીએ નહીં, પણ એ ખોળામાં દુનિયાનું અને દુનિયાનો સૌથી મોટો સુખ માતાના
ખોળામાં રહેલું છે. તમારી માં જ્યારે તમને ખોળામાં સુડાવીને વહાલ કરતી હોય ત્યારે આપણે એમ કે ભાઈ આપણે એમ કે મતલબ આપણને એટલું વહાલ માતા પ્રત્યે એટલું લગાવ આવી જાય કે જ્યારે તમને કોઈ પ્રોબ્લેમ આવે અથવા તમને કંઈક હોય તો માતા તમને ખોળામાં સુડાવીને વહાલ કરતી. વેન યુ આર ઇન્ફન્ટ, જ્યારે તમે નાના હતા, બાળક હતા, જ્યારે મીન્સ માતા તમને તમારા ખોળામાં સુવડાવે છે ને જે રીતે વહાલ કરે એવું બીજું નો વન ઇઝ, આપણે એમ કે નો વન ઇઝ સુપિરિયર, નો વન્સ લવ ઇઝ સુપિરિયર દેન મધર્સ લવ. એટલે માતાના પ્રેમ કરતા બીજો કોઈ પ્રેમ ચડિયાતો નથી, આપણે એમ કહી શકીએ. એટલે આપણે મીન્સ સી હેઝ અ લેપ that disappears when she stands. એટલે now the God has put the lap in the mother's model and when she stands up the lap disappear. જ્યારે તે ઊભી થાય છે ખોળો અદ્રશ્ય થઈ જાય છે અને એ અદ્રશ્ય ખોળાની અંદર આપણને સંસારનો એટલે જીવનનો સૌથી મોટો સુખ રહેલું છે. આપણે બધા એમાંથી પાર થઈ ચૂકેલા છે. નાવ આઈ હેવ ટુ એન્ડો. હવે એન્ડો મીન્સ થાય અહીંયા ખાસ કરીને યાદ રાખો નેચરલ સ્ટ્રેન્થ. નેચરલ છે જે પપ્પા પાસે નથી હોતી આ નેચરલ સ્ટ્રેન્થ, જે ઓલવેઝ માં પાસે હોય. કોની પાસે હોય? નેચરલ. એન્ડો મતલબ થાય ટુ પુટ નેચરલ સ્ટ્રેન્થ, કુદરતી શક્તિ મૂકવી. આઈ હેવ ટુ મતલબ લાઈક કમ્પોઝન. આઈ હેવ ટુ એટલે આઈ એટલે કોણ? ગોડ. આઈ હેવ ટુ એન્ડો હર વિથ ધ કિસ. મેં એક ચુંબન તરીકે એને એક નેચર, મેં ચુંબનનો ફોટો, તમે કિસનો ફોટો મૂકેલો છે, ધ મધર લવ્સ ધ ચાઇલ્ડ. આઈ હેવ ટુ એન્ડો હર વિથ ધ કિસ. કિસ મતલબ અહીંયા ચુંબન. મેં એક ચુંબન તરીકે શું મૂકેલું છે? એક નેચરલ, એક કુદરતી શક્તિ મૂકેલી છે. એક કિસ તરીકે, એક ચુંબન તરીકે મેં માતાના કેરેક્ટરમાં મારે મૂકવું જોઈએ. આઈ હેવ ટુ એન્ડો હર વિથ ધ કિસ મીન્સ ધ ગોડ હેઝ પુટ ધ કિસ ઇન ધ મોડેલ ઓફ મધર. એક ચુંબન મૂકેલું છે બરાબર. દેટ કેન ક્યોર એવરીથિંગ. ક્યોર મતલબ થાય અહીંયા હીલ. ક્યોર નું મતલબ શું થાય? હીલ. નાઉ ધ ગોડ હેઝ પુટ ધ નેચરલ સ્ટ્રેન્થ કિસ ઇન ધ મોડેલ ઓફ મધર વિચ કેન ક્યોર. ક્યોર નું મતલબ થાય હીલ એટલે સાજા કરો. એવરીથિંગ, જે બધું જ ક્યોર કરી શકે, બધું જ સાજું કરી શકે. કેવી રીતે? ફ્રોમ અ બ્રોકન લેગ, તૂટેલા પગથી લઈને ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય, ભગ્ન હૃદય સુધી, એટલે કે હૃદય સુધી. કેવી રીતે? તો હું તમને સમજાવું કે સર આ કેવી રીતે કે તૂટેલા હૃદયથી લઈને તૂટેલા પગથી લઈને, ભાગેલા પગથી લઈને તૂટેલા હૃદય. ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ યુ હેવ સમ પ્રોબ્લેમ, તમને કંઈક પ્રોબ્લેમ છે બરાબર, એન્ડ યુ કેન નોટ શેર વિથ એનીવન, તમે કોની સાથે શેર નથી કરી શકતા. બટ ઓબ્વિયસલી યુ કેન શેર વિથ યોર મધર, તમે તમારી માં સાથે શેર કરી શકો. જો કદાચ તમારીમાં તમે નાના હશો અને તમને કંઈક ચાઇલ્ડ હશો, ઇન્ફન્ટ હશો, તો તમને સલીમ પાંડા યસ મુબસ્સિરા okay now your mother has a natural મતલબ એક કિસ જે છે એમાં એક નેચરલ, એક કુદરતી શક્તિ રહેલી છે જે ભગ્ન હૃદયથી લઈને ભાગેલા હૃદય સુધી શું કરે? તમને ક્યોર કરે. ક્યોર એટલે મતલબ માન લો કે તમે નાના હતા તો ઓબ્વિયસલી તમે જ્યારે બોલતા નતા, રડો અને રડતા હતા, જ્યારે રડો તો ત્યારે નોબડી નોઝ, કોઈને ખબર ના હતી, કોઈને ખબર ના પડે, પણ જનરલી કોને ખબર પડે? માને. કોને ખબર પડે? માને. કે ફોર એક્ઝામ્પલ તમને કોઈ બાળપણમાં કોઈ પ્રોબ્લેમ આવી તો એ માતા તમને ઉંચકીને જ્યારે બાળકને ચુંબન કરતી હોય, એક નેચરલ સ્ટેન્ડ છે, ત્યારે તરત જ બાળક શું થઈ જાય? ચૂપ થઈ જાય. એટલે આ વસ્તુ માતાના કેરેક્ટરમાં અહીંયા મૂકવામાં આવેલી છે. એક નેચરલ સ્ટેન્ડ. શું છે અહીંયા? નેચરલ સ્ટેન્ડ. એક કિસ તરીકે એક નેચરલ સ્ટેન્ડ છે કે જ્યારે બાળક રડતું હોય અને પેટમાં દુખતું હોય બરાબર, પપ્પાને ખબર ના પડે, ફોર ઓબ્વિયસલી યોર મધર નોઝ એવરીથિંગ. મધર નોઝ એવરીથિંગ, માતાને બધું ખબર પડી જાય કે જ્યારે ચુંબન કરે તો બાળક ઓટોમેટિકલી ચૂપ થઈ જાય. શું થઈ જાય? ચૂપ. That is called the natural sense. અથવા તમને ફિઝિકલી કોઈ પ્રોબ્લેમ આવે, તમારો ચહેરો જોઈને તમારી મમ્મી તમને કહી દે કે બેટા તને શું પ્રોબ્લેમ છે, એટલે અહીંયા આપણે કે આ એને કહેવાય નેચરલ સેન્સ. મોર ઓવર આપણે એમ કે ભાઈ ધ વિમેન હેઝ અ સિક્સ સેન્સ, માને કે છઠ્ઠી ઇન્દ્રિય હોય, પોતાના બાળકને જોઈ અને સામેથી ઓળખી જાય કે મારા બાળકને શું પ્રોબ્લેમ છે. નાઉ વી ગો અહેડ. મોર ઓવર she has to have a six pair of hands. તેને હાથની 6 જોડ હોવી જ જોઈએ. હાથની 6 જોડ એટલે માતાને કે હાથ પ્લાસ્ટિકના નથી નાખવાના. અહીંયા કહેવાનું મતલબ એવું છે કે she has to manage the whole family with the single handedly like a 10 hands. કોના જેવું
કે માતા પોતાના આખા કુટુંબને 10 હાથ જેટલું કામ કરીને મેનેજ કરી શકે. એટલે એને હાથની 6 જોડ હોવી જ જોઈએ. જે આપણે 2 હાથ દેખાય છે, કેટલીક વાર તમારા મીન્સ યુ હેવ હર્ડ યોર મધર ઓફન સે, તમારી મમ્મી હંમેશા કહેતા હશે ઓફન સે ધેટ આઈ હેવ અ 10 હેન્ડ્સ, કે મારે 10 હાથ છે, આવું કે છે ને. એટલે હા, ઓબ્વિયસલી તેને 10 હાથ હોય છે, પણ આપણે એ ઇનવિઝિબલ હેન્ડ કહીએ. એટલે અહીંયા ગોડ શું કે સી હેઝ ટુ, તેને હાથની 6 જોડ હોવી જ જોઈએ. એટલે સી કેન વર્ક સી કેન વર્ક વિથ ધ 10 હેન્ડ્સ, એટલે 10 હાથ જેટલું એ કામ કરી શકે. હાથ 10 હાથ ના હોય, ઇનવિઝિબલ હેન્ડ, પણ આખા કુટુંબને માન લો કે સપોઝ આઈ વોન્ટ ટુ સે ધેટ તમારી મમ્મી તમારા ફાધરનું કામ કરતી હોય, તમારું કામ કરતી હોય, તમારા ભાઈનું કામ કરતી હોય, કેટલીક વાર 10 મેમ્બરનું કામ માં એકલી કરતી હોય. એટલે આપણે એમ કે ભાઈ તેને 10 હાથ જેટલું. એટલે ગોડ અહીંયા શું કહે છે કે ધ મધર એન્ડ સી હેઝ ટુ હેવ અ 6 પેર ઓફ હેન્ડ, હાથની 6 જોડ હોવી જોઈએ. એનું મતલબ એવું નહીં કે હાથ પ્લાસ્ટિકના નાખવાના. ઇટ મીન્સ સી કેન મેનેજ ધ હોલ ફેમિલી લાઈક ધ 10 હેન્ડ્સ, 10 હાથ જેટલું કામ એ કરી શકે. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. હવે આ પણ એક સેન્ટેન્સ છે. મીન્સ સી મસ્ટ બી એબલ, એટલી સમર્થ હોવી જોઈએ ટુ રન, એટલે ચલાવો, ઓન એની ફૂડ અવેલેબલ, કોઈ હાજર ઉપલબ્ધ ફૂડ હોય ને, તમારા ઘરમાં કોઈ ઓછો ફૂડ હોય, ખાવાનું હોય, તો એને મેનેજ કરી દે. કેવી રીતે? નાઉ વી કેન સે ધેટ સપોઝ કે યોર ફાધર ઇન્કમ ઇઝ સ્મોલ, તમારા પપ્પાની ઇન્કમ સ્મોલ છે. હી ડઝ નોટ અર્ન ટુ મચ મની, તે વધારે પૈસા નથી કમાતા. બટ ધ મધર મેનેજ ઇન અ સ્મોલ અમાઉન્ટ ઓફ ઇન્કમ, એક નાની ઇન્કમમાં પણ મધર જે છે એ આખા કુટુંબનું ભરણ પોષણ કરી શકે. અહીંયા એ અર્થમાં છે. એટલે સી ઇઝ એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, ઉપલબ્ધ ખોરાક હોય ને, જે હાજર ખોરાક. ફોર એક્ઝામ્પલ કે ગરીબ કુટુંબ છે, બરાબર, એ કુટુંબની અંદર બહુ ફાધરની બહુ ઇન્કમ નથી, કે એ 250 ગ્રામ અથવા જેટલું 500 ગ્રામ જેટલું ખાવાનું બનાવે, અથવા નાનું અમથું ખાવાનું હોય, પણ એ ઓછા ખોરાકની અંદર પણ બધાને ખવડાવે છે. અહીંયા મતલબ એવું થાય છે. એટલે અહીંયા યાદ રાખો કે સી ઇઝ એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, મતલબ કે સી કેન મેનેજ ધ હોલ ફેમિલી ઇન અ સ્મોલ અમાઉન્ટ ઓફ ધ ફૂડ, નાના અમથા ખોરાકની અંદર પણ આખા કુટુંબને ખવડાવે. ઓછું ખાવાનું હોય છતાં પણ બધાને, આ એની ક્વોલિટી છે. એન્ડ શુડ હેવ અ 3 પેર ઓફ આઈસ, અને આંખની 3 જોડ હોવી જોઈએ. આંખની કેટલી જોડ હોવી જોઈએ? આંખની 3 જોડ. એટલે મધર શુડ હેવ અ 3 પેર ઓફ આઈસ. હવે આંખની 3 જોડ હોય, કોઈને તમે જોયા, તમે કહેશો સાહેબ ગાંડા છો, કેવી રીતે આંખની 3 જોડ હોય? બટ ધ ગોડ હેઝ પુટ ધ 3, મતલબ ગોડના પ્રમાણે છે કે મધર શુડ હેવ અ 3 પેર ઓફ આઈસ, માતાને આંખની 3 જોડ હોવી જોઈએ. પેર એટલે જોડ હોવી જોઈએ. હવે નાવ આપણે નેક્સ્ટ પેજ પર જઈશું. કેવી રીતે આંખની 3 જોડ કેવી રીતે? અહીંયા છે આપેલું છે, ધ એન્જલ shook his head slowly. બરાબર, અહીંયા એન્જલ જે છે એ પોતાનું, એક મિનિટ, ધ એન્જલ, હા, ધ એન્જલ, હા, 1 પેર. હવે આંખની 3 જોડ હવે છે, એટલે અહીંયા આપણે આપેલું છે, હા ઊંધું થાય, પાછળ આવો, હા બસ નીચે આવો, હા બીજા પેજ પર, સેકન્ડ પેજ, બરાબર, નીચે આવો. હા, 1 પેર that sees her children. હા, હા, ધ એન્જલ shook his head and slowly, એ ફરિશ્તો જે છે પોતાનું માથું હલાવે છે અને ધીમે રહીને શું કહે છે? સેડ, અને શું કહે છે? અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. ઇમ્પોસિબલ મતલબ અશક્ય, બિલકુલ અશક્ય ટાસ્ક છે. કેવી રીતે? અહીંયા શું છે? 6 પેર ઓફ હેન્ડ્સ, નો વે, એટલે હાથની 6 જોડ, નો વે, કેવી રીતે હોઈ શકે? હાથની 6 જોડ હોઈ શકે? ના. નો, અહીંયા ગોડ શું કહે છે? નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ફરિશ્તો શું કહે છે કે આ હાથ મારી કોઈ મુશ્કેલી, અરે સોરી, ગોડ શું કહે છે? ધીસ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. આ હાથ જે છે એ મારી મુશ્કેલી નથી. ફરિશ્તો પોતાનું માથું હલાવે છે ધીરે રહીને, શું કહે છે કે માઇટી મતલબ થાય પાવરફુલ. સૌથી અશક્ય, સપોઝ અને 6 પેર હોય ને, હાથની 6 જોડ કેવી રીતે હોય છે? ના હોય.
અને એના જવાબમાં ગોડ શું કે નો ધીસ આ જે હાથ છે એ મારી મુશ્કેલી નથી. ઇટ ઇઝ 3 પેર ઓફ આઈસ અને શું છે આંખની 3 જોડ. ઇટ ઇઝ 3 પેર ઓફ આઈસ આંખની 3 જોડ that the mother have to have that the mothers have to have. મધર્સ છે પ્લુરલ છે કે દરેક માતાને આંખની 3 જોડ હોવી જ જોઈએ. બરાબર એટલે યાદ રાખો એટલે have to have. The Lord look puzzle. Looked મતલબ શું અહીંયા puzzle મતલબ confuse. એટલે જે લોર્ડ જે છે ધ ઓલમાઇટી બરાબર એ કન્ફ્યુઝ થઈ જાય છે કે આંખની હાથ એટલે આંખની દરેક માતાને 3 જોડ તો હોવી જ જોઈએ એને કન્ફ્યુઝ થતા થતા બોલે છે. ઓહ એટલે અહીંયા હવે ધ એન્જલ એને સમજ પડે છે બરાબર કે મીન્સ શું કહે છે અહીંયા એને સમજ પડે કે મીન્સ ધ ગોડ વોઝ મેકિંગ ધ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. ઓહ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર્સ. શું કહે છે કે તમે માતાનું એક ઉત્તમ એક ગુણવત્તાયુક્ત સ્ટેચ્યુ બનાવી રહ્યા છો. મોડેલ મતલબ સ્ટેચ્યુ અહીંયા એક નમૂનો બનાવી રહ્યા છો. બટ થ્રી પેર ઓફ આઈસ પણ ક્વેશ્ચન છે પણ આંખની 3 જોડ વોટ ફોર શાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. ફરિશ્તાને એમાં શું લાવવા ઇન્ટરેસ્ટ મતલબ રસ થવા લાગ્યો ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ ફરિશ્તાને ઇન્ટરેસ્ટ થવા લાગ્યું. મીન્સ આંખની 3 જોડ શાના માટે હોઈ શકે? નાઉ ધ ગોડ એક્સપ્લેન હવે ગોડ એને સમજાવે છે ઇન્ટુ ઇન્વર્ટિંગ વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝ ડોર. જો આ સેન્ટેન્સ યાદ રાખજો કેવી રીતે આંખની એક જોડ પોતાના બાળકોને બંધ બારણાથી જોઈ શકે. પોતાના બાળકોને જુએ કેવી રીતે જુએ તો દાખલા હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ તમને તમારી માં પહેલાથી જો તમારું ફેસ તમને જુએ ને તમારી માં તમને કહી દે કે બેટા તને શું પ્રોબ્લેમ છે વિધાઉટ અટરિંગ મતલબ તમને કંઈ કહ્યા વગર જ મતલબ whenever your mother see your face means if you have any problem જો તમને કંઈ મુશ્કેલી હોય અથવા તમારો ચહેરો ઉતરી ગયેલો હોય તો તમે તમારા માને ના કહો તો પણ તમારી માં તમને સમજે. એટલે અહીંયા જે આંખની 3 જોડ એટલે કે એક પેર એવી હોય કે જે મનની આંખ હોય એક વિઝિબલની આંખ હોય એક મનની આંખ હોય કે તમારા માં જે હોય એ તમારી પ્રોબ્લેમને સમજે ને જુએ કે મારા બાળકને શું. એટલે અહીંયા છે કે વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝ ડોર. એટલે બંધ બારણા એટલે મનની આંખોથી માં પોતાના બાળકની મુશ્કેલીને સમજી શકે. એટલે માતાના કેરેક્ટરમાં એક પેર આવી હોવી જોઈએ. દાખલા કે તમારી કોઈ વસ્તુની ઈચ્છા છે તમારે કંઈક લાવવું છે પણ તમે તમારા માને ના કહો પણ તરત માં સમજી જાય કે મારા બાળકને શું જોઈએ છે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. અને બીજી જોડ જે છે આંખની એ પણ મનની આંખ છે બરાબર. લુક એટ એન્ડ ધ ચિલ્ડ્રન અને બાળકને જુએ એન્ડ સે અને શું કહે છે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ. અટરિંગ મતલબ થાય સ્પીકિંગ અ વર્ડ. અને હું સમજુ છું અને મારા બાળક શું કહે છે હું સમજુ છું આઈ લવ યુ હું તને પ્રેમ કરું છું એક પણ શબ્દ બોલ્યા વગર આવું મોઢેથી ના કે પણ બીજી જોડ શું કહે છે કે બાળકને શું કહે છે કે હું તને સમજુ છું અને બેટા હું તને પ્રેમ કરું છું હું તારી પ્રોબ્લેમને સમજુ છું. આ એક પણ એક શબ્દ બોલ્યા વગર. નાઉ વિધાઉટ અટરિંગ વર્ડ મધર અન્ડરસ્ટેન્ડ યોર પ્રોબ્લેમ. અને તમને તરત જ તમને ખોળામાં લેશે અથવા વાત કરીને રડશે જાતે એમને આંખોમાં આંસુ આવી જશે અને તમને કહેશે કે હું તારી પ્રોબ્લેમને સમજે. નાઉ ધ અનધર પેર શું કહે બીજી પેર શું કહે કે બેટા હું તને સમજુ છું અને તને ઓળખું છું અને તારી બધી જ પ્રોબ્લેમને હું સમજુ અને હું તને હંમેશા પ્રેમ કરું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખની જોડ શું છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પેર છે કે તમને પ્રેમ કરે અને તમારા જેટલા પણ સિક્રેટ મતલબ ટોપ જે સીલ કરેલી વસ્તુઓ થિંગ વિધાઉટ ઓપનિંગ એ ઓપનિંગ મતલબ જાહેર કરો. મતલબ શું કે છે તમારા બધી જ ગુપ્ત વાતોને માં જાણતી હોય પણ બીજાની સામે જાહેર કરે નહીં. એક એક્ઝામ્પલ આપો. ફોર એક્ઝામ્પલ હું ખરાબ છું અથવા ગમે પણ કોઈ બી હોય પણ માં જે છે પોતાની બાળકોની સારી બાબતો બીજાને કહેશે ખરાબ બાબતો કોઈ દિવસ બીજા સાથે શેર કરશે નહીં. ઓબ્વિયસલી આ એક સિમ્પલ વસ્તુ છે કે જ્યારે માં બીજાના પોતાના બાળક આપણે એમ કે ભાઈ કાણો તો કાણો સિક્કો ખોટો છે તો કે મારો છે કોનો છે મારો છે. એટલે માં તમારી ખરાબ પાસાઓને મીન્સ યોર મધર ડઝન્ટ શેર યોર બેડ થિંગ્સ ટુ એનીવન. તમારી માં જે છે એ બીજા સામે પોતાની વાતો શેર કરી શકે નહીં. ઓકે હવે અહીંયા યાદ રાખો કે થર્ડ પેર શું શાના માટે કે તમારા જેટલા સિક્રેટ મતલબ તમારી ખરાબ બાબતો હોય હા એક વસ્તુ યાદ રાખી લો કે તમારી સારી બાબતો છે ઓલવેઝ એ બીજાને શેર કરશે
પણ ખરાબ બાબતો બીજાને જાહેર કરશે નહીં. એટલે આંખની ત્રીજી જોડ શું બતાવે છે અહીંયા? મીન્સ ધ થર્ડ પેર ટુ સી ઓલ ધ બેડ થિંગ્સ ઓર ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. એને જાહેર કર્યા વગર એ બધું સમજે છે, એને કીપ રાખે, સ્ટોર કરે. નાઉ ધ નેક્સ્ટ લાઈનમાં છે, એટલે અહીંયા આપણે કહી શકીએ લોર્ડ શું કે રિક્વેસ્ટેડ એન્જલ. એન્ડ રિક્વેસ્ટ એટલે પ્લીડેડ કરવું. એન્જલ શું કે છે? લોર્ડ રિક્વેસ્ટેડ એન્જલ રિક્વેસ્ટ કરે છે, પ્લીઝ ગો ટુ બેડ. શું કહે છે? મહેરબાની કરીને પથારીમાં જઈને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. તમે એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલીનું કામ કરશો નહીં. એટલે આપણે અહીંયા કહી શકીએ પ્લીઝ ગો ટુ બેડ એટલે ગિવિંગ કમાન્ડ અથવા મેકિંગ રિક્વેસ્ટ. ને બીજું ડુ નોટ ટેક સો મચ ટ્રબલ એટલે શું કહેવાય કે ગિવિંગ એડવાઇસ પણ કહી શકીએ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. તમે આખું લીટી શું બતાવે છે? એડવાઇસ આપે છે. મેકિંગ એડવાઇસ અથવા ગિવિંગ એડવાઇસ, શોવિંગ એડવાઇસ. તમે એક જ દિવસમાં આટલું બધું કામ કરો નહીં. એટલે અહીંયા યાદ રાખો કે અહીંયા સુધી આપણે રાખીએ. હવે આમાંથી તમને પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ ફર્સ્ટ પેર. એટલે પહેલી જોડનું ફંક્શન શું હોય? તો આપણે કે ધ ફંક્શન ઓફ ધ ફર્સ્ટ પેર ઇઝ ધેટ ટુ સી her children through the closed door. અથવા what does the one pair do? The one pair that sees her children through the closed door. Okay, what does the another pair do? The another pair look at the children and say it understand and says and she understand and she loves him or her without uttering a word. Okay, speaking મતલબ શું થાય? uttering કરવું. Okay, what is the function of third pair? The function of the third pair is to see all the secret things without opening them. Okay, હવે અહીંયા યાદ રાખો કે અહીંયા તમને પ્રશ્ન કે what did angel request to the god? એટલે એન્જલ જે છે એ ફરિશ્તા જે છે એ ગોડ ને શું રિક્વેસ્ટ કરે? The angel requested to the god to go to bed and not to take so much trouble in a single day. હવે અહીંયા પ્રશ્ન છે કે what is the problem for the god? બરાબર, તો the problem for the god is the 3 pairs of eyes. અહીંયા યાદ રાખજો. એટલે